ઘરમાં એસીનો સુંદર મજાનો રૂમ હોય, ડેનલોકના ગાદલા હોય, માંગીએ ત્યારે ભરી ભરીને ગ્લાસ જે પીતા હોય તે આવતું હોય, પરંતુ અહીંયા કંઈ નહીં આવે છતાં એટલો આનંદ આવશે. એનું કારણ છે કે આ તીર્થધામ છે. एक बार पाछा महाप्रभु जी ने याद करिए, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय. परिवार है, पटेल फेमिली है, एनी साथे अपना बधाना रोज हवेली में आवी अने मालाजीनी सेवा में रहे एवा मंजुलाबेन, अखंड सौभाग्यवती मंजुलाबेन अने भूपतभाई भालरिया परिवार ए विशेष अतिथिना स्थाने रह्या छे. कह्युं मारे जेटला आपवा पड़े एटला आपी दे. अने आनी अंदर तो पहला तो बहु 35,000 के एवुं लेता था. मैं कीधुं आ बधुं बंद कर दो, जुहवाड़ा आगळ आटला न लेवाय. बोलो गिरिराज. पाछू धीरे धीरे मैं कीधुं तमे बधा आगळ जाओ, एना करता मैं एक ने दाढ़ी में हाथ नाख्यो तो जेनी हड़ पहुंचे हिरलो जगमगे. मोटानी दाढ़ी में हाथ नाखो एटले बधी दाढ़ी में हाथ नाखવો પડે नहीं. हूँ रोज श्रीजी बाबा ने आम मालिश करूँ ने त्यारे मने याद आवे, श्रीजी बाबा तमारी दाढ़ी में आटलुं बधुं सुंदर मजानुं विश्व जेनी पाछळ दौड़े अने एनी दाढ़ी में जो हाथ नाखीए तो हड़ पहुंचीए. हड़ पहुंचिए हिरलो जगमगे, तेना तेज तणो नहीं पार. अधर बिंब रसिक छे, झळके ज्योत प्रकाश. तो जेना सुंदर हड़ पहुंचे हिरलो जगमगे. तो आ बधुं सुंदर मजानुं एक वातावरण थयुं. अने एनी अंदर गया वखते तो केवल अने केवल 8,000 में आपणे ब्रजनी परिक्रमा, रेवानुं, नास्तो, बपोरे जमवानुं, चा बिस्किट, सांजे जमवानुं, रात्रे केसरवाळुं दूध हतुं ने बधुं. અને અહીંયા પણ મને કે થોડુંક આ વખતે વધવું પડશે કારણ કે બધી જગ્યાએ જવાનું છે એટલે સામાન્ય નોમિનલ અને એની અંદર આપણે બધાએ તૃપ્તિ રાખવાની છે અને સંતુષ્ટિ રાખવાની છે. એમાં દીપકભાઈ, આપણા બચ્ચુભાઈ, આપણા નીતિનભાઈ કારિયા સાહેબ અને અતુલભાઈ કોઈને નિજ સ્વાર્થ કંઈ નથી કે એક વડીલોની અમને એક સેવા કરવા મળે. એ એના ધંધા, દુકાન, રોજગાર છોડીને આવ્યા છે. ક્યાંય ન નીકળી શકે એવા સિવાય અમારા નીતિનભાઈ કલાકોના જેના બોલાતા હોય પણ મેં કીધું 7 દિવસ તમારે આવવાનું છે તો નીતિનભાઈ માટે તાલીનાદ કરીએ. દીપકભાઈ લોખંડ બજારમાં ખૂબ સારા માનો છે તો એના માટે તાલીનાદ કરીએ. બચ્ચુભાઈ મિસ્ત્રી, એકાદ ફર્નિચર કે હું બનાવી લઉં ને 8-10 દિવસમાં તો ફર્નિચરની આજે કેટલી કિંમત, પણ એ કે નહીં ફર્નિચરને હવે મારે ફરવું જ છે. આ બધું સુંદર સુભગ સમન્વય ક્યારે થાય તો કે સેવા ભાવ હોય ત્યારે થઈ શકે. તો આ લોકોના માનસમાં કંઈ લૂંટી લેવું, કંઈ લઈ લેવું. અને મારો પણ એક સ્વભાવ છે, 1 રૂપિયો જો તમારો બચતો હશે તો એ અહીંયા ને અહીંયા વાપરીને આપણે જવાનું છે. આ કોઈ સંસ્થા એવી નથી કે પાછું પેંગ કરી અને પાછા એકદમ વધારે ધંધો થઈ જાય, વધારે પૈસા થઈ જાય તો વધારે પાછી મુસીબત થાય. દર વખતની કથા ત્યાં વ્રજવાસીને ગયા વખતે ભંડારો કરી અને નીકળી ગયા એમ અહીંયા તમને જ્યાં દેખાય પેલા 1-2 દિવસ જોઈ લેજો. અહીંયા સાધુ સંતોના ભંડારા ચાલતા હોય છે. આપણા બાળકો કૃષ્ણ સંગર દાદાજીના પરદમો જેને કહેવાય એવા શુદ્ધ પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે. એ પણ અત્યારે ભણી રહ્યા છે, વેદ ઘોષ કરી રહ્યા છે.
આપણે ત્યાં કહેવત છે, એમાં શું વેદ ભણવાતા, અર્થાત વેદ ભણવો અતિ કઠિન છે. અને વેદ વિભાગના શાસ્ત્ર વિભાગના નિષ્ણાંત એવા વિપ્રો પડ્યા છે, એને જોઈ લેજો. ગંગાજીના કિનારા ઉપર સારામાં સારું આપણે એક પૂજન કરશું. આપણા બધાના પૂર્વજો ગયા હોય એના માટે ભાવાર્ઘ્ય અર્પણ કરશું. 3 વસ્તુ કરશું. એક તો ગીતાના 3 અધ્યાય મુખ્ય છે, એ ગંગાજીના કિનારે કરશું. તમે એમાં બધા નામ લખાવી દેજો. એક દિવસ દેવ, ઋષિ અને મનુષ્ય પિતૃ તર્પણ કરશું. અને એક દિવસ ભગવાન મહાશિવરાત્રિ આવશે ત્યારે શિવજીનો એક સામૂહિક આપણે બધા અભિષેક કરશું. આ ઉત્સવ અંતર્ગત એક તો એકાદશી આવે. આ ઉત્સવ અંતર્ગત એક એકાદશી મોટી આવે છે, પછી ત્રયોદશી, ચતુર્દશી આવે, અને એમાં મહાશિવરાત્રિ અને એક ઇંગ્લિશનો તહેવાર આવે, એનું નામ ફ્રેન્ડશિપ ડે છે. બોલો ગિરિરાજ. તો એ ફ્રેન્ડશિપ ડે પણ આમાં આવવાનો છે. ગંગાજીને કહેવાનું કે તમે તો યમુનાજીના ફ્રેન્ડ બનીને એના ચરણ સુધી પહોંચી ગયા, અમે રજડતા રખડતા ક્યાં સુધી રાખશો, એમ હવે આપણે ગંગાજીને કહેવાનું. અહીંયા 2 પુષ્ટિ અને 2 મર્યાદા દેવો બિરાજે. પુષ્ટિ માર્ગીય આપણા યમનોત્રી અને બદ્રીનારાયણ ભગવાન, મર્યાદા માર્ગીય આપણા આશુતોષ ત્રિલોચન ભગવાન મહાદેવજી અને ગંગાજી. બેની એક સુંદર મજાની ભાવના છે. ગંગાજી વિના મહાદેવજી ન હોય, મહાદેવજી વિના ગંગાજી ન હોય, ઠાકોરજી વિના યમુનાજી ન હોય, યમુનાજી વિના ઠાકોરજી ન હોય. એટલે એવા સુભગ સમન્વય થઈ ગયા છે કે યમનોત્રી જ્યાં ત્યાં ભગવાન બદ્રી વિશાલ, અને જ્યાં ભગવાન મહાદેવજી ત્યાં ગંગાજી. તો 2 તીર્થ એવા છે, યમનોત્રી અને ગંગોત્રી, અને બદ્રીનારાયણ અને કેદારનાથ ભગવાન. તો આ બધી જગ્યાએ કોઈ ન ગયા હોય તો અહીંયા બેઠા બેઠા એ ભાવ કરીશું, અને એ ભાવને ધીરે ધીરે આપણે આગળ વધારીશું. આજની કથાના એક શ્લોકને માત્ર આપણે પાન કરીશું. આવતીકાલથી રેગ્યુલર થશે. એક તો તીર્થમાં આવ્યા હોય ને પછી કંઈ કરવાની જરૂર નથી. સ્નાન થાય તો બહુ સારી વાત છે, પરંતુ જલાત 10 ગુણમ વાયુ, જલથી 10 ગણો વાયુની અંદર જે ગંગાજીની ઉપરથી નીકળતો પવન છે એ તમને મને સ્પર્શ કરી દે તો કંઈ સ્નાન કરવાની જરૂર નથી. એટલે નાવાનું બંધ નહીં કરી દેતા. બોલો ગિરિરાજ. પણ બહુ ઠંડી લાગતી હોય તો એક શાસ્ત્રનું પ્રમાણ છે કે એટલે તમે બધાને છાંટા પધરાવી દીધા ને આવીને. એટલે આપણા બધાના જે પૂર્વજો છે એના માટે આ બધું સુંદર કરીશું. ભંડારા કરશું, બ્રહ્મ ભોજન કરશું, યમુનાજીની જેમ આરતી થાય એમ ગંગાજીની આરતી કરશું. એકવાર સરસ મજાનું શિવજી લાવ્યા છે આપણા ઠાકોરભાઈ, એને વચ્ચે પધરાવી અને આપણે 111 વાર એવા સુંદર આવર્તન કરવા પડે, જેનું નામ લઘુરુદ્ર કહેવાય. તો આપણે ત્યાં તો 50 બ્રાહ્મણો છે, એટલે 1.5 કલાકમાં આપણે લઘુરુદ્ર જેવું કાર્ય થઈ જશે. અને એવા મહાદેવજીનું પણ આપણે યોજન પૂજન કરશું. એવા એકને કહેતા હતા. અને આપણે ત્યાં જ્યારે કોઈના હસબન્ડ ગુજરી જાય પછી એને કહેવામાં આવે આથી ગંગા સ્વરૂપ છે, ગંગા આટલા પેલા છે. તો હવે એ વધારી માનસમાં જે છે આના આમ છે વૈધવ્ય થયું છે, એ સત્કાર્યમાં આગળ ન હોય, એ તમારે મારે અહીંથી બંધ કરી દેવાનું છે. એ પણ એટલા જ પૂજનીય છે, કારણ કે ગંગા સ્વરૂપ એને મળ્યું. તો જેટલા ગંગાજીના અમોઘ પુણ્ય એવા એ પણ વૈધવા છે, છતાંય પણ એ ગંગા સ્વરૂપ સાક્ષાત ગંગાજી એનું સ્વરૂપ બતાવે છે. તો ક્યારેય લઘુતા માનસ નહીં લાવવાની. જ્યારે એવો પ્રસંગ હોય તો એને આગળ કરો, કોઈને ઓછું ન આવવું જોઈએ, કારણ કે એને આપણે ગંગા સ્વરૂપ ગણ્યા છે. જેવું ગંગાજીનું એવું એ વૈધવ્ય છે, છતાંય પણ પુણ્યશીલ એ છે. એવી સુંદર ગંગાજીનું આપણે બધા આરાધના કરશું. એકવાર હું શ્લોક બોલીશ, પછી આપ બધા બોલજો. જય હો. સચ્ચિદાનંદ રૂપાય, બોલો સચ્ચિદાનંદ રૂપાય. છાત્રાપી વદંતુ સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયં નમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ. તો આ સુંદર કથાના આયોજકોમાં જેણે પોથી લીધી છે
કે એને કંઈક બ્રહ્મભોજન કર્યું છે. જે અમારા પુષ્પાબેન છે એણે પણ વિશેષ કંઈક આપ્યા છે. વનિતાબેને 51,000 આપ્યા છે. બધાના સુંદર મજાના રોજ જેટલા ઠાકોરજી પધરાવીને આવ્યા છે એ આપણે એક દિવસ ગિરિરાજ બાવાનું મનોરથ કરશું. જેટલાના ઠાકોરજી છે પુષ્ટાવેલા હોય ન હોય એને બધાને આપણે અહીંયા પધરાવશું અને અન્નકૂટનો સુંદર ઉત્સવ કરશું. બોલો ગિરિરાજ. પછી એકવાર સુંદર મજાના રસિયાના દિવસો ચાલે. એકવાર સાયંકાલે રસિયા ગાશું અને ફૂલફાગનો મનોરથ કરશું. અને આ બધા મનોરથ મુખિયાજી કરી શકે. જેટલો જેનો અધિકાર એટલો મુખિયાજીનો પણ અધિકાર હોય છે. બોલો ગિરિરાજ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે અહીંયા મનોરથો પણ સુંદર મજાના કરશું. આપણે બધાના ઠાકોરજીને પણ લાડ લડાવશું. આમાં પુષ્પાબેન, વનિતાબેન, આપણા જેટલા આવ્યા છે, વિશેષ કીર્તનવાળા બહેનો આવ્યા છે. એ લોકોએ કહેતા હતા કે અમારે ક્યારે ગાવાનું છે. મેં કીધું પહેલાં નાહવાનું, પછી ખાવાનું, પછી ગાવાનું. સવારે નાહવાનું, બપોરે અને સાંજે ગાવાનું. ક્યાં ગાને કા? તો કે ગંગા તુમ સમાન નહીં કોઈ. હે ગંગાજી, અમને એવું કયું ભાગ્ય હતું તો અહીંયા અમને સુવા મળશે? કયું ભાગ્ય હતું તો પધારપણ તમને મને સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, જર્મની, યુકે, યુએસની વિઝા મળે તો બહુ આનંદિત ન થવું ચાલે. ભાગ્ય હતું તો જઈ આવ્યા. પરંતુ તમને મને વ્રજની અને આ દેવભૂમિની વિઝા મળે ને ત્યારે માનજો કે આપણા પૂર્વજો આપણી ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. આ કોઈ એક પેઢીનું પુણ્ય ન કામ કરે, 3 પેઢીનું પુણ્ય કામ ન કરે, 7 પેઢીના પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે આવા સુંદર મજાના હોલમાં તો બધા જતા હોય. પણ આ હોલ એવો છે કે અહીંયા તમારા મારા હાલ બદલાઈ જશે. અને હાલ બદલાઈ જશે એટલે આ કોઈ હોલ નથી, આ માહોલ થતો જશે. બોલો ગિરિરાજ. તો આ હોલમાં બેઠા નથી, એક માહોલમાં બેઠા છીએ અને આપણા બધાના હાલ ધીરે ધીરે બદલવાના છે. એટલા માટે આવા સુંદર જેનામાં જે કંઈ આવડત હોય, આમાં એવું નથી કે મારે જ બોલવાનું. જેને સારું કંઠ આપ્યો હોય પણ થોડુંક સારું ગાજો. બોલો ગિરિરાજ. નહીતર જેટલા છે પાછા ઊભા થઈને નીકળી પણ શકે, એમાં હું બંધન નથી. જો અત્યારે કેટલા બેઠા છે, કારણ કે આપણે બધાને જોઈને જ બોલવાનું છે. મને કે તમે આમાં જોશો જ નહીં. મેં કીધું ના મેં બધું પાકું કરી લીધું છે. બોલો ગિરિરાજ. અને આ બધું પાકું થઈ જાય છે ત્યારે તમારી મારી એક ભક્તિ પરિપક્વ બને છે. ખીચડીને આપણે 4 વાર દબાવીને જોઈએ ચડી ગઈ કે નહીં. દૂધીને જોવું પડે, ચણાની દાળને જોવી પડે. આ બધું પાકી જાય એને માટે પણ તમારે મારે અંદર ડોક્યું કરવાનું છે. મારી કંઈ ભક્તિ પાકી કે નહીં, મારું થોડોક વૈરાગ્ય પાક્યો કે નહીં, મારું થોડુંક કંઈ તપ પાક્યું કે નહીં, મને ભગવદ ભાવ ઓર થોડો વૃદ્ધિ બન્યો કે નહીં. એટલે એ સુંદર અન્વેષણ કરવાનો સમય, એનું નામ ભાગવતજીની આ કથા છે. ત્યાં જતાં આપણે જીવને અને જીભને બહુ એઠા કર્યા, પણ અહીંયા આવ્યા પછી જીભને અને જીવને બહુ એઠા થવા દેશો નહીં. એટલું ધ્યાન રાખવાનું છે. ક્યારેક કોકનું નિંદા થઈ જાય તો કહેવાનું કે 7 દિવસ અમે એવું કંઈ નથી કરવાના. બોલો ગોવર્ધન. નહીતર પછી અહીંથી ગમે એટલું જલ રેડે રાખો, પણ તમે સંકલ્પ જ કરીને આવ્યા હોય કે અમારે કંઈ બદલવું નથી. બોલો ગિરિરાજ. તો જુદી વાત છે. પણ અહીંયા આવ્યા પછી તમારે મારે થોડું ઘેરે જઈએ. અને ઘણા પુત્રવધૂને મૂકીને આવ્યા છે માજીઓ. તમે તો ખાસ જાઓ ને એટલે બધા કહેવા જોઈએ મુખિયાજી બામાં બહુ સુધારો આવી ગયો છે. એટલે મારે શ્વાસય ન લેવો, આગળ બોલવું પછી તમે સમજી જાઓ છો પાછા. બોલો ગિરી. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા
ભક્તિમાં જીવને તરબોળ કરી દેશું. બધાથી બહુ બોરિંગ થયા, પરંતુ અહીંયા આવ્યા પછી જીવને હવે ભગવાનમાં તરબોળ કરી દેશું. એક એક ઇન્દ્રિયોને જ્ઞાનમાં માર્ગમાં, ભક્તિ માર્ગમાં, વૈરાગ્ય માર્ગમાં જબોળવી, એનું નામ તો ગોપી છે, બીજું કોઈ નહીં. પરંતુ એક જીવ જોવે ને હરિનું નામ ગાવા લાગે, આંખ ભગવાનના દર્શન કરે અને સુંદર મજાની છલકતી રહે. ઉપરથી નીકળેલી ગંગા જે છે એ નીચે આવે, પણ ભીતરી એક 4 ધામ છે. હૃદયરૂપી 4 ધામમાં ગંગોત્રી છે, યમનોત્રી છે. ઓલી ગંગોત્રી યમનોત્રી નીચે આવે, પણ નીચેના 4 ધામ ભગવાને હૃદય કમલમાં પધરાવ્યા. અને એ જ્યારે અતિશય ઉદ્વેગવાળી બને ત્યારે એનું ઉર્ધ્વગામી થાય. એક આંખમાંથી નીકળે ત્યારે યમનોત્રી, બીજી આંખમાંથી નીકળે ત્યારે ગંગોત્રી. આ ઉર્ધ્વગામી છે. ભગવાન કે મારા ધામ કરતા પણ મારા જીવના એવા ધામ મૂકી દઉં કે એની ઉર્ધ્વગામી બને. તો આપણા આંખમાંથી જ્યારે 2 અશ્રુપાત થાય તો એક આંખમાંથી યમનોત્રી, બીજી આંખમાંથી ગંગોત્રી નીકળે. ઓલામાં તો નીચે આવવું પડે, પણ આ હૃદયમાંથી ભાવ છલકાય. એટલે આંખ દ્વારા ભગવાનના સુંદર મજાના ગુણાનુવાદ ગાય. જ્યારે જ્યારે એવા સુંદર પ્રસંગો આવે ત્યારે રોમાંચ થવા લાગે. એવા સુંદર મજાના ભગવાન કેવા, તો એ ગાતા 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 ક્યારેક 2 બૂંદ સરી જશે તો મોતીની માળા કરતા પણ ભગવાનને એ મોતીફળ જેવા એ 2 અશ્રુપાત બહુ ગમશે. પણ ભગવાનના માટે હોવા જરૂરી છે. છોકરાને મૂકીને આવ્યા ને રડીએ એ તો બધું રડતા જ હતા. ધંધો મૂકીને આવ્યા એમાં તો રડતા હતા, નહીં તો ઘણાને રડાવ્યા છે. પણ પરંતુ અહીંયા જ્યારે રડવું છે, અહીંયા જ્યારે લડવું છે, અહીંયા જ્યારે રખડવું છે, એ બધું તીર્થ બને છે. એક ગાર્ડનમાં ચાલતા હોય ત્યારનો ભાવ અને ગિરિરાજની પરિક્રમા કરીએ ત્યારના ભાવમાં ડિફરન્સ છે. એવી રીતના ભાવ બદલતો રહેશે તો ભક્તિનો સુંદર મજાનો એક સમન્વય થઈ જશે. એવા સુંદર પાવનતમ ધામમાં આજે કથાની પ્રાપ્તિ થઈ છે. એક 6 અધ્યાયનું મહાત્મ્ય કહ્યું છે. મહાત્મ્ય એટલે શું? તો કે જેમ એક છોકરીને પરણાવવા માટે એક દીકરાને એક સુંદર મજાનો બાયોડેટા આપીએ, એમ વેદવ્યાસજીએ 6 અધ્યાયનો બાયોડેટા આપ્યો છે. બોલો ગોવર્ધન. આવી માંદી જય ન ચાલે. બોલો ગિરિરાજ ધરણ કી જય. તો 6 અધ્યાયમાં બાયોડેટા છે. કોનો? તો કે નટવરનો. આ વર છે. પરંતુ આપણે તો કેવા ક્વોલિફિકેશનમાં 4-5 લાઈનમાં પૂરું થઈ જાય. MBA કર્યું છે, ત્યારબાદ શું કર્યું? કુકિંગ ક્લાસ કર્યા છે, ફેશન ડિઝાઇનર થોડા છે, થોડું ઓલું ફર્નિચર અહીંથી આમ મૂકી, એને શું કહેવાય? હા, એ તો બિચારા ગામડામાં તો કે અમે અમારી મેળે જ બધું કરીએ, છતાંય બહુ આનંદમાં છીએ. તમે ટીપાય અહીંયા મૂકજો ને ઓલું માં મૂકજો. આમ કરતા કરતા એ બાયોડેટા તો કેવળ 7-8 પ્રકારમાં થઈ જાય. પરંતુ ભગવાનના બાયોડેટાના 6 અધ્યાય 504 જેટલા શ્લોકો બતાવ્યા. કેવા નટવર છે. પેલા શ્લોકને લઈએ અને ભગવાન વરવા લાયક છે. કોઈકના ગુણાનુવાદ સાંભળીએ પછી એની સાથે જોવાની ઈચ્છા થાય, જોઈએ પછી એની સાથે રિલેશન કરવાની ઈચ્છા થાય, અને પછી એની સાથે ફરવાની ઈચ્છા થાય. એમ વેદવ્યાસજી કે મારા ઠાકોરજી એવા સુંદર રૂપાળા છે કે 3 કામ કરે છે. કયા કયા કામ કરે? 88,000 ઋષિવર્યો કહેવા લાગ્યા સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા? તો કે સચ્ચિદ અને આનંદ વાળા. ભગવાન સત્યાત્મક, ભગવાન ચિદાત્મક અને ભગવાન આનંદ વાળા છે. 24 કલાક સત્ય જેનામાં, અને એ સત્યના સુંદર ઉપાસક, એનું નામ સત્યનારાયણ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાન આશુતોષના અવતારમાં જગતગુરુ મહાપ્રભુજી જેમ કે એવી રીતના શંકરના અવતારે જગતગુરુ શંકરાચાર્ય કહેવાયા. પછી જેમ આગળ ગયા તેમ બધા આચાર્યોનું પ્રાપ્તિ થતી રહી. એ ચિદાનંદ રૂપ એ પણ ભગવાનનું સ્વરૂપ છે. ત્યારબાદ ભગવાન કેવા? તો કે આનંદવાળા. સત્ય બહુ પાલન થઈ શકે નહીં, કલિકાલ છે. તમને કહીએ તો કે આવું બધું કરીએ તો પૈસો ભેગા થાય નહીં, પૈસા ભેગા થાય નહીં તો કથા પણ થાય નહીં. એક ભાઈને કીધું કથા થઈ? તો કે હા સપ્તાહ કરી. હવે શું કરો? તો કે હવે હપ્તા ભરીએ.
સપ્તાહ તો કરી પણ હવે હપ્તા, તો એવા હપ્તા લઈ અને સપ્તાહ કરવાની જરૂર નથી. આવી સામૂહિક હોય ત્યાં થોડાક આપી અને પોથી લઈ લ્યો તોય પણ એમાંય પાછા અહીંયા તો ગંગા કિનારો છે. મને કે અમે જીવતા છીએ, પોથી લઈ શકાય? મેં કીધું હા. પરીક્ષિત રાજા જીવતા હતા અને સુખદેવજીએ જીવતા, બે જીવતા જીવતા જગત્યું કરી નાખ્યું. પાછળથી કોઈ કરે ન કરે, છોકરાઓ માને ન મારે, કથાની તો વાત જવા દો. અગ્નિ સંસ્કાર પછીના જે કર્મ છે એ કરવા રાજી નથી કે ના ના આ બધી એક્સપાયર ડેટ થઈ ગઈ છે. બોલો ગિરિરાજ. પૈસા ભેગા થશે, સંપત્તિ જેમ ભેગી થશે એમ સન્મતિ ધીરે ધીરે નષ્ટ થતી રહેશે. એટલે આપણે આવ્યા છીએ, આપણી જાતે સ્નાન કરી લેવાનું, આપણી જાતે જ અહીંયા તર્પણ કરી લેવાનું. પાછળથી કોઈ કરે ન કરે તો 3 વસ્તુ કરી લેવાની: અર્પણ, તર્પણ અને સમર્પણ. પિતૃઓને થાય એનું નામ તર્પણ, દેવોને થાય એનું નામ અર્પણ, અને બ્રાહ્મણોને માટે થાય એનું નામ સમર્પણ. તો અર્પણ, તર્પણ અને સમર્પણ. શું કરવા આવ્યા છીએ? તો કે અર્પણ, પછી હા બોલો બોલો. મારે કથાકાર બહુ જોઈએ છે, મારે ના પાડવી પડે છે, એટલે હું તમારું બધાનું નામ આપતો થઈ જાઉં. બોલો ગિરિરાજ ધરણ કી. પાછી ભાઈ માંદી માંદી જય બોલ્યા. બોલો ગોવર્ધન નાથ કી જય. તો ભગવાનના સુંદર બાયોડેટાનો પહેલો શ્લોક છે. ભગવાન કેવા? તો કે સચ્ચિદ અને આનંદ વાળા છે. ઓહો હો, આટલા બધા ભગવાન મોટા? તો કે હા. કામ શું કરે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે અને લય કરે. એક જ ભગવાન ઉત્પન્ન કરે, એ પાછા ભગવાન સ્થિર કરે, અને સમય આવે પાછા લય પણ કરી જાય. એનું નામ પ્રલય કહેવામાં આવે છે. આ બધી વસ્તુઓ કરતા કરતા ભગવાન કેવા છે? તો કે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ શું કહેવાય? તો કે ઘડિયાળ છે પણ ચાલતી નથી, એનું નામ આધિ કહેવામાં આવે છે. ઘડિયાળ છે પરંતુ સમય જતો નથી, એનું નામ વ્યાધિ છે. અને દેહ છે અને છતાંય પણ ક્યાંય ગમતું નથી, એનું નામ ઉપાધિ છે. એક જ ઘડિયાળથી ચાલુ થાય ને ઘડી, અને એ ઘડી ભગવાનમાં જો જોઈન્ટ થતી હોય, એક તો વર્કશોપમાં એવા સુંદર મેસેજ આવતા હોય ને, એટલે એક ઘડી મોટી સરસ મજાની બતાવી, તે બહુ મોંઘી, મોંઘામાં મોંઘી ઘડિયાળ, રાડો કે એવી બધી જે દીપકભાઈ પહેરતા હોય ને એવી. અને એ ઘડિયાળ જોઈ તો કે ભગવાન મહેંગી ઘડી સબકો દે, લેકિન આફત વાલી ઘડી કિસી કો ન દે. બોલો ગિરિરાજ. હે, કેટલું સરસ આવ્યું. તમને આવું બધું ફેસબુકમાંથી મળે કે નહીં? વિનો નહીતર આવું કરવાનું. भगवान बधाने महंगी घड़ी दे, लेकिन आपत्ति वाली घड़ी भगवान किसी को न दे। इसीलिए एक घड़ी आधी घड़ी, आधे में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध। तो भगवान में આપણે આવ્યા છીએ, એક ઘડી અડધી ઘડીની પણ અડધી ઘડી હશે એ ઇનફ છે। રાઈનો ચમકારો કરી દઈએ એટલે વઘાર થઈ જાય, એમાં હિંગ બહુ ઓછી હોય, એમ તમારી માડી 24 કલાક ક્યાંય ભક્તિ ન થાય તો નો પ્રોબ્લેમ, 12 કલાક થાય નો પ્રોબ્લેમ, 6 કલાક થાય તો સારું, 3 કલાક થાય તો એથી સારું, પરંતુ એક ઘડી અડધી ઘડી જો ભગવાનનું નામ લઈશું તો આ પણ તમારા મારા ઘટની અંદર એ ઘડી આવી જશે। અને એ ઘડી આવી જશે ત્યારે ઠાકોરજીના મહારાણીમાં ઉપરમાં ઘડી લઈ અને સુંદર મજાનું તમને મને પાઘડીવાળા શ્રીનાથજી બાબા આગળ હાજરી કરી દેશે। એનું નામ તો મહાપ્રભુજી છે। તો આવા આચાર્ય ચરણના શબ્દ સાથે સમન્વય કરીએ તો જેમ દીકરો સારો હોય કે દેખાવડો છે તો કે હા એ કેવો છે તો કે વિશ્વની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, લય કરે, અને એ ભગવાન કામ શું કરે છે તો કે 3 પ્રકારના તાપનું નિર્મૂલ કરી દે છે। ડોક્ટર તો તાવ આવ્યો હોય તો વળી પાછા ક્યારેય કહેતા નથી કે હવે તમને ક્યારેય તાવ આવશે નહીં, વળી પાછા એકાદ વર્ષમાં આવી જાય, પણ તો અહીંયા એવા ચિકિત્સક છે કે તાપત્રય વિનાશાય, નાશાય ન લખ્યું, વિનાશાય લખ્યું, એટલે આવા વિનાશ કરનારા એવા ભગવાનના શ્લોકોમાં બતાવ્યું। એ જ ભગવાન શું કરે તો કે 3 કામ કરી રહ્યા છે।
ભગવાન આકૃતિથી મધુર, ભગવાન પ્રકૃતિથી મધુર અને ભગવાન કૃતિ એટલે કર્મથી મધુર છે. આપણું જોઈએ તો આકૃતિથી બહુ સારા હેન્ડસમ બ્યુટી હોય તો સ્વભાવનું તો બાપરે બાપ જોવા જેવા ખરા, ફોટો પડાવવા જેવા ખરા, પણ સ્વભાવનું તો તોબા તોબા. બોલો ગિરિરાજ. તો આકૃતિ સારી હોય તો પ્રકૃતિ સારી ન હોય. કદાચ દૈવ વસાત આકૃતિ ને પ્રકૃતિ બે સારું હોય તો કૃતિ એટલે કર્મ સારા ન હોય. ઈશ્વર પરમાત્મા આપણા ઠાકોરજી કેવા છે, જે મધુરાધિપતે રખિલમ મધુરમ, એ બધું જ એનું મધુર છે. આકૃતિથી મધુર, ભગવાન સ્વભાવથી કેટલા મધુર. શિશુપાલ જોવને કેટલી ગાળો બોલે, અપશબ્દ બોલે. આપણને તો સાસુબાના સાસુબાએ કંઈક કહી દીધું હોય તો 15 વર્ષ પછી યાદ રહે. અમે છે ને પરણીને આવ્યા ને ત્યારે અમને આવું કીધું હતું. બોલો બોલો ગોવર્ધન. તમારે એકને જ માઇક વાળાને જય બોલવાની છે. બોલો ગિરિરાજ. તો આટલા બધાને માઇક બચુભાઈ આપવા પડશે તમારે. ભલે ને માઇક વાળા લઈ જતા. બોલો ગિરિરાજ. તો આવા સુંદર મજાના ભગવાન આકૃતિથી, પ્રકૃતિથી અને કૃતિથી મધુર છે. જીવાત્મા જ્યાં જાય ત્યાં કેવો છે તો કે ભગવાનની ઈચ્છાથી યુક્ત બનવો જરૂરી. એવા એક શ્લોકમાં ભગવાનનો ગુણાનુવાદ ગાયા. પછી એ ભગવાનને વરવાની ઈચ્છા થઈ. 6 પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે અને એ 6 પ્રકારના પ્રશ્નો આવતીકાલે 9:30 વાગ્યાની આસપાસ આપણે બધા કથામાં એકત્રિત થઈશું. આજે અહીંયા ભોગ ધરાશે, આરતી થશે. જેટલાની પોથી છે બધા ત્યાં જાય. એક મહિના આચાર્ય છે, માઇકથી બધી પૂજા કરાવશે. અને એક દિવસ એવું રાખશું, તુલસી દળ મુંબઈથી તુલસી દળ લાવવા પડશે. અહીંયા તુલસી બહુ મળતા નથી એવું કહે છે બધા. સાચી વાત છે. એટલે ત્યાંથી આવવાના છે. 11રસના ગણા આવશે, નંદોત્સવમાં આવશે. અને તમે કોઈનો ફોન આવે તો કહેજો, બેટા હવેલીએ પહોંચાડી દેજે ને, એટલે ત્યાંથી કહીને આવ્યા છે કે તુલસી મોકલતા રહેજો. કારણ કે અહીંયા તુલસી ઠાકોરજીના શ્રી ચરણે હરિયાળી હરિયાળી ભરશું. આપણી હરિયાળી નોટો છે ને એ આવી શકે છે તેજોરીમાં. બોલો ગિરિરાજ ધરણ કી. તો આવા સુંદર મજાના પ્રસંગને આવતીકાલે 6 અધ્યાયના મહાત્મ્યની સાથે આવતીકાલે એ રસપાન કરશું. અહીંથી જઈએ ત્યાર પહેલા કુછ ક્ષણો કે લીએ ભાવ સે ભીતર સે હમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. ધન રાધા શ્રી રાધા શ્રી
વિરામ લાવીએ છીએ. 6 અધ્યાયની અંતર્ગત આવતીકાલે કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાનો સુંદર સમાગમ, પાંડવોએ કરેલી કુંતી મૈયાએ સ્તુતિ, યુધિષ્ઠિર મહારાજ, અર્જુનજી મહારાજ, ભીષ્મ મહારાજ, એ બધાની કાલે સ્તુતિનું લેશું. અને પ્રથમ સ્કંદની અંદર ભગવાનના 3 દ્વાર, હરિદ્વાર, ભરદ્વાર અને ત્રીજું ગંગાજીનું નામ ગંગાદ્વાર એવું છે. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદદાયકમ, એવું સુખદેવજી મહારાજ વર્ણન કરે કે જ્યાં જઈએ તો આનંદ સિવાય બીજું કંઈ મળે નહીં. એવા સુંદરતમ 3 દ્વારની કથા છે, હરિદ્વાર, હરદ્વાર અને ગંગાદ્વાર. ક્યાંક તમને મને એવો દરવાજો મળી જઈએ એટલે આપણા બધાના પ્રાય મોટા મોટા છે ધામ છે એનું નામ દ્વાર ઉપરથી ચાલે. દ્વારિકાધીશ કે જે નાથદ્વાર, શ્રીનાથજી બાબાનું શું છે તો કે નાથદ્વાર, આ બાજુ દ્વારિકા તો દ્વાર, હરદ્વાર, હરિદ્વાર, ગંગાદ્વાર. દરવાજાવાળા ભગવાન પકડવાના, એટલે આપણે ક્યાંક છટક હોય તો છટકી જાય, નહીતર આજકાલ કોઈ છટકવા દેતા નથી. બોલો ગિરિરાજ. તો વિશેષ આવતીકાલે હવે કંઈ એલાઉન્સ કરવાનું છે બીજું દીપકભાઈ? તો બધાને આમ સુટેબલ છે ને, બધું બરોબર છે ને? ઠંડી છે તો એનું તો બીજું ઉપકરણ બીજું કંઈ નથી. વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, એ સિવાયનું કંઈ હોય તો કહેજો, તો હું થોડુંક કંઈક આ લોકોને કહેતો રહીશ. બોલો ગિરિરાજ. એટલે સૂર્યના તાપને ડાકવા કરતા છત્રી લાવવી, 1-2 સ્વેટર પહેરી લેજો. એકાદ સાલ મેં તે દિવસે કીધું હતું, જેટલા સાલ વધારે એટલી સાલ વધારે લેજો. 60 વાળા હોય તો 0 કાઢ નાખો, 6 સાલ. 70 વર્ષના હોય તો 0 કાઢ નાખો. કોઈ 90 વાળા જ નથી આવ્યા ને? અને પછી છેલ્લે એકાબીજાને ઓઢાડતા જજો પાછા, હો ને? એટલે ઓઢાડતા જજો અને ઓઢાડતા જજો. બસ અહીંયા કથાને વિરામ કરીએ છીએ. આપણા સુંદરમય જે મનોરથી છે એમના પરિવારમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ખૂબ સારું આગવી સ્થાન છે. એવા શું નામ છે? ઘનશ્યામભાઈ પધાર્યા છે. તો એમને પણ ખૂબ નોલેજ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ સારું. તો શિક્ષાપત્ર પણ ક્યારેક લેશું, હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર પણ લેશું. એમ બધા જ જેમ અહીંયા તો નદીઓનો સુભગ સમન્વય હોય એમ અહીંયા બધા સુભગ સમન્વય કરતા રહેશું અને એકબીજાની સાથે મેળાપ કરવાના સુંદર પ્રયાસ કરીશું. બોલીએ ગિરિરાજ ધરણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આરતી કરી રહ્યા છીએ, તો ભાલેરિયા પરિવાર અને પટેલ પરિવાર ઉપર આવી જાઓ આરતી કરવા માટે. જેટલા તમને લાવવાના છે આવો પ્લીઝ. એટલે બુક આ રોજ લેતા આવજો, અહીંયા કરવાનું છે. એક મુખિયાજી કરાવશે, રોજ એક સ્કંદ કરાવશે, એટલે તમે લઈને આવજો પ્લીઝ, નહીં તો અહીંયા મૂકી દો. બીજું સૌથી છે ને, સૌથી મેઇન ચીજ છે, બધાની રૂમમાં પાણી નથી. એટલે પાણી તમે છે ને અહીંયા 9 વાગે બધું બંધ થઈ જાય છે. એટલે પાણી તમે મહેરબાની કરીને લઈ લેજો, નહીં તો બધાને અત્યારે તમે ડોલતા જાશો તો પાણી રૂમમાં હશે નહીં. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અત્યારે કોઈના બી મેજોરિટીના રૂમમાં પાણી નહીં હોય. ના, એ તો પછી પોસિબલ જ નથી ત્યાં. એટલે એ બધા પાણીનું વ્યવસ્થા કરી લ્યો રાતના રૂમ માટે. કારણ કે પીવાનું પાણી, કારણ કે અપ ટુ 9:30 તમે જ્યારે નાસ્તો કરવા આવશો ત્યારે જ તમને ત્યાં પાણી મળશે. અત્યારે જમ્યા પછીનું રાતનું પાણી કે તમને જે કાંઈ જોતું હોય. અને સવારે બેડથી 99% આવી જવાની છે. કેન્ટીનમાં પાણી મળે છે, અને જેને જોતું હોય ને જમવા જાઓ તો કહેતા જાઓ તો એ તમારા રૂમમાં મૂકી જાય છે. જમવા જાઓ ત્યારે કહેતા જાઓ તો એ તમારા રૂમમાં મૂકી જાય છે. એટલે એનો લાભ લઈ લેજો તમે, કારણ કે 9 વાગ્યા પછી અહીંયા બધું બંધ થઈ જાય છે. એટલે પછી પાણી વગર તમે કરવાનું શું? કારણ કે આ પાણી આપણને ઉતરે એવું નથી બેન. હા, બાકી તમે જે જમવાની જે લાસ્ટ ટાઈમ જેમ હતું એમ મહેરબાની કરીને બગાડતા નહીં તો જેટલું હશે એટલું વજન તમારી પાસેથી રોકડા લેવામાં આવશે. જેટલું થાળીમાં પડ્યું રહેશે એટલું. એટલે જેટલું જોવે એટલું જ લેજો, જરા બી બગાડ ન થાય એનું ધ્યાન રાખજો પ્લીઝ. જરા સર રાખેલા છે, જય શ્રી કૃષ્ણ. એના માટે સ્વયંસેવકો રાખેલા છે. જેટલું જોઈએ એટલું લેજો, પછી તમારે જે જોશે એ તમને ત્યાં તમારા ટેબલ ઉપર જ તમને આપવા માટે આવશે. એટલે એની ચિંતા, પાછું લેવાની ચિંતા નહીં રાખતા, તમને ત્યાં ને ત્યાં બધા પહોંચાડશે. ચલો આરતી માટે આવી જાઓ ઠાકોરભાઈ, આવી જાઓ. હાલ
દરેક પોથી યજમાનો પોતપોતાની પોથી આગળ આવે નિરાજન માટે આરતી માટે. દરેક પોથી યજમાનો પોતાના પોથીજી આગળ આરતી માટે પધારે. બે હાથ જોડી દરેક વૈષ્ણવ ભાગવતજીને નમસ્કાર કરે. ઓમ ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિચૌર્યે નયશો વિસારે કુમારતાનંદિત ઘોષનારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારે. ઓમ ભૂર્ભુવસ્વઃ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક કોટી નમસ્કારાન સમર્પયામિ. રેમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલા માલિન્યે નમો નમઃ. દરેક વૈષ્ણવ આગળ આરતીની થાળી આવી ગઈ છે. જય કાના કાળા પ્રભુ તટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા યોગીના પ્યારા. ઓમ જય કાના ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીલા. ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારા પ્રભુ વૈકુંઠ ઉતારા. કાલિય મરગન કીધું કાલિય મરગન કીધું ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવી ત્વાલા કે મેં નહીં આવે. નેતી વેદ પુકારી નેતી વેદ પુકારી પુનીત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. ચલેન પ્રદક્ષિણે કૃત્ય. ઓમ યાનિ કાનિ ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. હાથ વડે ભગવાનને આરતી આપી દેજો. ત્યારબાદ પોતે આરતી લઈ લેજો. હસ્તે દેવાભિવંદનમ દેવાભિવંદનમ સ્વાત્મરક્ષણાર્થે આત્મા હૃદય ચક્ષુરભિવંદનમ. દરેક પોથી યજમાનોએ હાથની અંદર ચોખા રાખવાના. હસ્તે મંત્ર પુષ્પાંજલિ ગૃહીત્વા
हरि ओम जज्ञेन जज्ञमयजन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमाणः सतन्तजत्र पूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि रजतकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्त गृहाणं परमेश्वर ॐ भूर्भुवस्वः पुराणपुरुषोत्तमाय नमो नमः चरणकमले मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अक्षतान् समर्पयामि बोले श्री भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय पितृनारायण देव की जय नमः पार्वती पतये हर हर